મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો જો બા મસ્ત બેઠા છે, હાઈ કહી દો બધાને. જો મમ્મી મસ્ત ડુંગળી સુધારે છે અને પપ્પા અહીંયા જો રેડી થઈ નહીં અત્યારે બહાર આવ્યા. હવે હું રોટલી કરીશ થોડી અને મમ્મી જો શાક સવારે છે ત્યાં સુધી હું લોટ બાંધીને રાખું, પછી હું રોટલી કરીશ ને પછી મમ્મી શાક વઘારશે એટલે પછી રોટલી અને શાક જોડે થઈ જાય. અને પપ્પા હમણાં થોડી વારમાં પછી કામે જશે ટિફિન પેક કરીને. બપોરના 11:30 રાઈટ. તો અમે હું નાની અને મમ્મી અમે ત્રણ થોડીક ઘણી શોપિંગ કરવાની છે. નાનીને અમદાવાદથી થોડુંક શોપિંગ કરીને લઈ જાય તો થોડુંક હવે શોપિંગ કરવા જઈએ છીએ. તો પછી તો થોડી ઘણી શોપિંગ છે એ કરી લઈએ. વાગ્યા છે બપોરના 1:30 અને અમે આવી ગયા છીએ બહારથી. બહુ બહાર તડકો હતો એટલે પછી વ્લોગ બનાવવાનું મન ન થયું. શું કેવું બા, કેવો તડકો હતો અમદાવાદમાં? બહુ તીખો લાગ્યો ને તો પછી શેરડીનો રસ પીધો. ગરમી બહુ હતી, ડિહાઇડ્રેટ થઈ જવાય જલ્દી, તો પછી શેરડીનો રસ પીધો પછી આવતા રહ્યા. અને બાને જો મસ્ત મસ્ત મેં ભજન લખી દીધા છે. લખવાના પણ ભૂમિ થાકી જાય. થાકી નથી જતી, મને કંટાળો આવે, બોર થવું લખો એટલે નથી લખી. પણ તો પણ મેં 2 લખી. હા, હજી જ્યાં સુધી બા અહીંયા ત્યાં સુધી લખી દઈશ એટલા લખાય એટલા. બરાબર ને? બારે પણ વાંચવા થાય. સાંજના 6 અને જો અમે બધા બસ બેઠા છીએ. બપોર બધા સુઈ ગયા હતા, ઘડીક રેસ્ટ કરતા. જો મમ્મી જો મારી સામું જોવે છે કે આ શું કરે છે. ये लड़की पागल हो गई और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ये लगता है. और ये एग्जाम से हटकर ओए 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 पढ़ने बैठ. ठीक है, समझ गया. वरना मैं तुझको इतनी मारूंगी ना, जमीन चाटता फिरेगा. તો આજે આપણા ફેમસ આપણા ક્યુટ બા. તો આજે રાતે જમવાનો પ્રોગ્રામ છે ભેળ. જો બ્લિંકિટમાંથી બધું મંગાવી દીધું છે. સેવ, દૂધ લેવા જવું ના પડે એટલે દૂધ પણ જોડે મંગાવી દીધું. બીટ, ટમેટા અને શું કહેવાય કોથમી. હા, કોથમીર, ફુદીના અને કોથમીરમાં મને બટેકા अच्छा लगता है. बैगन ડુંગળી બટેકાનો ટેમ્પો આવ્યો હતો તો મમ્મીએ જો સ્ટોકમાં લઈ હજી આ બ્લિંકિટની કોથળી અહીંયા જ પડી. અને જો મમ્મી અત્યારમાં ચા બનાવે છે. બપોર સાંજના 6 વાગ્યા તો અત્યારે ચા બનાવે. ને આજનું લુક તમે જોયું નહોતું મારું, તો જો આ મારું આજનું લુક છે. આજે કુર્તી વેર કરી હતી કેમ કે આજે સાંજે ક્યાંક બહાર જવાનો પ્લાન છે એટલે આજે કુર્તી પહેરી. બહાર સારું ના લાગે ને એટલે. અને આ જો ભણવાથી સાવ દૂર નો પ્રોગ્રામ છે. હા, બાય શરૂઆત વિડીયોની કરી આજે. ભેળનો પ્રોગ્રામ છે. જો તો જો બા મસ્ત બટેકા બાફા મૂક્યા. હા. અને ધાણા, ડુંગળી. મમ્મી અને બા જો ભૂમિ જો રીસાય તેને હસે, ઘડીકમાં હસે ને ઘડીકમાં રીસાઈ જાય. હા, તો પછી રીસાવાનું તો હોય જ નહીં. તમારા ઘરમાં છોકરી હશે તો એ રીસાતી જાય છે. ગમે ને ઘરમાં હોય. શું કેવું બા? મમ્મી નતા રીસાતા? 2 ભાઈ બેન બાજે. દાદા મારે એની કઈ વાત ન કરે. જો બા જો મસ્ત ચાલુ છે બાનું. મમ્મીનું પણ જો સુધારવાનું કન્ટિન્યુ ચાલુ છે. ઝીણો ભૂમિના વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, જરૂર કરજો. હા, જો બા તમને કેવી કરે. હા જો તો
અહીંયા હજી ટમેટા સુધારવાના બાકી છે અને બીટ તો મમ્મી સુધારે અને ડુંગળી સુધારવાની બાકી છે. બસ આ 4-5 વસ્તુ સુધરી જાય કે પૂરું. બરાબર ને? હે અમે હવે જમી લઈએ ત્યાં સુધી તમે અમારી કાલની ક્લિપ જોઈ લો. કાલે અમે સાંજે ક્યાં ગયા હતા બરાબર ને મમ્મી? હા નાનીને પણ લઈ ગયા હતા કાલે. બહુ મજા આવી. કેવી મજા આવી ને બા નાની? તો તમે મારો કાલનો વિડીયો જોઈ લો. ત્યાં સુધી અમે થોડું ઘણું કામ છે પતાવી દઈએ. તો વાગ્યા છે રાતના 9 અને અમે બધા વોક કરવા જઈએ છીએ ગાર્ડનમાં. પપ્પા, મમ્મી, નાની અને અમે બધા વોક કરવા જઈએ છીએ. મસ્ત ઘડીક વોક કરીશું, મસ્ત વાતો કરીશું, ઘડીક એન્જોય કરીશું, મૂડ ફ્રેશ થાય થોડુંક બધાનું. આ મમ્મીનું તો ખાસ ક્યુટી. મારા નાની એકદમ પોચા પપ્પા તો જો આમાં બધા હું પપ્પાને પણ કંઈ પણ કરું તો મને કઈ જ ના બોલે. પછી બ્લોગ ની બહાર જઈએ ને તો પપ્પા નાની અને પપ્પા બાઇકમાં ગયા કેમ કે નાની આટલું બધું વોક ના કરી શકે કારણ કે અહીંયાથી ગાર્ડન થોડું વધારે દૂર છે. શું કહેવું મમ્મી? અને હું અને મમ્મી ક્યારેક જઈએ ચાલવા એટલે અમને બહુ એટલો થાક નહીં લાગે. હા અમને જવાનું જ હોય પણ ગાર્ડન ક્યારેક જઈએ. મોસ્ટ ઓફ અમે ત્યાં શું કહેવાય ક્યારેક સોસાયટીમાં. હા અમે સોસાયટીમાં ચાલતો હોય પછી ક્યારેક ગાર્ડન જઈએ જો ટાઈમ હોય તો, નકર પછી નીચે સોસાયટીમાં ચાલી લઈએ એટલે ચાલ. આજ બા હતા તો થયું કે લાવ ચાલો આપણે આજે જઈએ. અહીંયા વાતો કરે છે, હું બોર થઉં છું, મને બહુ કંટાળો આવે છે. આ બધા વાતો કરે છે. મમ્મી છે, બા છે, પપ્પા છે, બધા વાતો કરે છે અને હું મને કંટાળો આવે છે ને. અહીંયા શેરડીનો રસ પીવો પછી મમ્મીને શરમ આવે છે. મમ્મી કહે છે જ્યાં હોય ત્યાં બ્લોગ મંડી પડે. પણ તમે જ કહો બ્લોગિંગ કરતા હોય ત્યારે બધી જ આખી લાઈફસ્ટાઈલ કહેવા જોઈએ કે મારો કાલનો વિડીયો જોઈ જ લીધો હશે. કાલે સાંજે પછી રસ પીને અમે ઘરે આવી ગયા હતા. બસ પછી આજે હવે જોઈએ ક્યાં જઈએ છે. હું વ્લોગમાં તમને જરૂરથી જણાવીશ અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા વ્લોગ.